આવી જાઓ બા તો કઈ મમ્મીને આવી જાઓ ચલો કઈ શું કે 4-5 વાગ્યા શું ગુડ મોર્નિંગ અરે આ મિત્ય તો ઠલક મલક બેસતો થઈ ગયો છે ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ તો ગાઈસ આ સૌથી ગુડ મોર્નિંગ તો જો સવાર આપણી હાથમાં આવ્યું છે તો ખબર પડી જઈ કઈ રેસીપી અરે કફુક નાસ્તો આજે ખૂબ બનશે કારણ કે કાજલ આવી છે તે કાજલને કીધું લસણ ખબરી છે કાજલના કહેતો તો કોઈ બનાવતું નહીં હોય એટલે કીધા હોય બનાવશે તે કાજલ આવી છે લસણ મંગાવી મળી શકું કે સરો આ તો કોઈક નવી આઈટમ તૈયાર થઈ શકું તેલ ના ખવાય લે હવે તે આ તો કિંમત ખવાય કે તેલ ખવાતો હશે એ તો ઘી તો મેં કાંઈ તમારો મેં ઘી તો તાણે કેવું હોય નહીં રે તેલ તો પીવા પડતી પેટમાં કેન્સર ને બેન્સર ને ઢોહન બહુ જોઈ થાય છે આ ઢોહો ચોથી થાય અરે તેલમાં તાર ખાય એટલે તેલમાં ના બનાવે જેને ના હોય એને પૂછ તો કઈ સંજો તો પેલા બે લહણ કાપા તો લહણ બનશે યાદ આવ્યું લહણ કાપી જ નહીં મમ્મી તઈ ચણા આવ્યો તો હા તો તાનું ઊંઘી ના રવા થયો ખોટો યાર થયો નહીં લે એ તો શાંતિ ખાઈને ભાઈને આપવાનું તો બસ મમ્મી તો વહેલા તો આવી ગયો તો 4 વાગે ને એવા મમ્મીને બહાર ગયો હતો આ ચોથી જાય એવું ના કે મનતો કી એવું પાપાને કી હા ના કે તો હું મંગાવે શિલ્પા ચલ મંગાઈ દે ગૂગલ પે કરજો તૈયાર રહેજો ફોન આવે એટલે કેટલા એ તો ફોન આવશે ચાલ સાંજથી વહેલા એટલે કોઈ બનાવું છે ખૂબ કરી કોણ જાય છે શિલ્પા જાય છે લેતી ના થાર બાર તારે આવડ્યા વગર તાણું નહીં ગોળી નહીં પૂનમ નું આવડી જાય જો દિવ્યાંશ જાગ્યો કે નહીં જન્મ થયો ની પેલા બ્રશ લાવી દીધું તું નહીં લે મામી દિયા ભાભી શું થયું હા વોટ અરે ના વર્ગ હા બધાનું લાસ્ટ બધાનું વર્ગ છે નહીં એ વધારે તો લાગે છે નહીં નહીં આ બધા મોમાં ઘરે એક તો એટલે ભૂત હારી થઈ જ છે ને મળી ના હોય ભૂત હા ના મળી હોય એટલે પછી વર્ગ એટલે રોટલો નાખી દી કટકો એટલે ખાઈ લે ખીચડી ને એવું લઈ જતો એટલે આપણા પૂર્વજો ના કરતા ખાવાનું થોડું એક બાજુ મૂકી દેતા એ ભૂતો માટે મૂકતા બાજુ મૂકી દેવું પડે નહીં ત્યાં સારું છે કે ભૂત ભૂત તો જીવ કાઢ્યું લાકડા જેવું લાકડા મળી સાડી નથી એને હા બાટલામાં પૂરવાનું હતું ભૂતનું અને પછી હે ને અને મરચું મેઠું ને એવું બાટલામાં ભરી અને એમાં પૂરવાનું હા એ બાટલામાં પૂરી હોય જ્યાં ટાઈમ બાટલો ફોડી નાખો હા એટલી તાકાત આવે ઓકે હું માણસ છું હા પાપા છું હું ડાયો છું ના ના હું તો ડાયો નહીં હા હા હું ગોડો છું હા અલે 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 તો કઈ શિલ્પા રોટલા બનાવે છે લસણ માટે લસણની તૈયારીઓ થઈ છે ગોળ ભાગવાનો હતો જલ્દી બનાવતે ગુડ્ડુને લહાણ ખાઈ જઈ વ્યૂ ક્યાંથી જ લસણ ખાવું જશે લસણની ખાવું ના ખવાયેલી પણ શું કરવાનું તાર બની દેવું પડે
બધું તો આવું કહું છું માથું તો માથું એ તો રાત લીધી હતી કેટલે કાંઈ બહુ બધા એમ કહેતા ને કે લસણની રેસીપી શેર કરજો તારે થોડી થોડી મોટી મોટી બતાવી દે કાલે પણ કારીગર બે નહીં દેખા પપ્પા જ દેખાતા નહીં મમ્મી માથું દુખાય હા તો કઈ નવો ચૂલો બનાવ્યો નહીં ત્યાંથી જૂના ચૂલાનો ઇસ્તેમાલ થાય તો કઈ જો એક રોટલો ચડી ગયો આવવાનો હે કટકા કટકા કઈ લાડવો બનાવવાનો આ વખત હજી ચડવા દેવો છે માપનો તો ખાલી ભાઈ ખાટલામાં બેસીને જોઈ રહેજે ચાલો કઈ રોટલો મોહરી દઈએ તો કઈ એક રોટલો મોહરી અને લાડવો કરી દીધો છે શિલ્પા ભાઈ મૂકું જોજે ચકલો કૂતરો ના આવે ખાલી આ બે બાકી આ બે સ્કૂલમાં કરી દે હવે સ્કૂલમાં કરી દે હોતો નહીં એ તો મેડમ આલે હો હોજી સ્પેલિંગ તો ચોય મેળા પેલા ધોરણમાં હજી છે સ્પેલિંગ ને બીજું બધું અલગ આ બીજું અલગ એક વિષયનું જેટલું હા ના એ તો ઘરે આવીને લખજે તને ઘરે આવીને લખજે તો કઈ નહીં કે મેડમ ને એ તો વાત કરી દે અરે નહીં કરી ત્યાં કઈ ત્યાં મેરે લીધું જેસી જઈ લે લે જઈ લાગે વીયુ ત્યાં હશે તમે લેતા આવશો બેગ ભાભી 20 સુધી લાવી 30 સુધી લાવી એ રીતે કરવું પડે તો હોતી પાછી બીજી બારાક્ષરી બીજું બધું અલગ ચલો કે આપણે ઘરે જઈએ ના ઠંડીમાં થઈ જ જાય એ તો સેલ સ્ટાર્ટ કિકમાં ના હોય કે આવું પકડે જેમ ગરમી અંદર આવે ને એટલે ઉભા રાખી પાડે ચલો બિલકુલ પેન્ટ દીધા પાછલા મોબાઈલ પર આવે છે કે બુંદી ભાઈ ચાલુ છે આવજો બાઇક નો ધક્કો મારી ને પેલા બધા તેવો ફસે હવે આટલા આવ્યા તમે ચાલુ થઈ ગયું ના ચાહે કાલે ટી-શર્ટ એ ઉષા બાબુ આ કેટલો બધો આયો કાલ સબસ્ક્રાઇબર આયા ત્યારે આ રોટલા મોહરી ના આવે છે લસણી બના તાય પેલું ગોળ તો ફાકો ના કરાય જે તાય બનાવતા નહીં બનાવી દે પણ વહેલું દે પુનાવે નાસ્તો એ કરી દીધો જો દે એક છે એકલી બે છે ગોળ પર ફાકો જલ્દી ફટાફટ મોળ થાય ચો ઘી ચો અમે લઈ જઈએ લાખો લીલો હતું હું કાલે લીલા હોય છે ભાઈ હા નહીં હુકું બતો વળી કઈ આ બધી ગંડા તો એ નહીં ચૂલા પર તમે ગઈ હજી ગઈ ડોસી નહીં નહીં મમ્મી માજી સંજાની એનું પડશે એ તો આ લીધી પાછી નહીં આલી ચલો ગાઈસ હવે લસણ નાખી દેવાનો હવે લસણ શેકાવા દેવાનો ના કે બધો લાવતો નહીં ભાવતો તો ગાઈસ પાયો આવી ગયો છે હવે નાખી દેવાનો રોટલો લસણ ખાવું જ પતી ગયું ગરમ ગરમ છે નકા ભાઈ ભાવશે ને ઠંડુ કોણ જોઈ દીધું પાંચ બાપી લસણ હેડો પતવાયું જલ્દી ચલો ગાઈસ તો ગરમ ગરમ લસણિયું ખાઈ લઈએ કારણ કે ગરમ ગરમ જ મજા આવે ડેડી માર લસણિયું ખાવું વી આટલું ખા એટલું કાન દિવ્યાસ આટલું ખા ઓકે અને આટલું તો આટલું ખા ગરમ ગરમ જ મને તો ખા દે કોઈ ખાવું હોય ખાય ના ખાવ કોઈ ને બધા બોલે બોલે થાક્યો કોઈ બેસા કા તું હી બેસી જા નહીં બોલાવીને તો નહીં બોલાવો પેલા દાળ કરતા આજે સારું બન્યું એ દાળ તમે ચાખી એને બોલો તમે એકલા ડાયા છો હું ખાવા બેઠા કસરત કરા એ તો હું વાંધો હશે કસરત કરું તે 4 વાગ્યું 4 વાગે પણ હું લેવા પછી રાતે 12 વાગે ઊંઘું 4 વાગે ઉઠું મારું વાંચ એટલું ના ઊંઘવાનું બપોર ઊંઘે છે એટલું શું આમાં 9 વાગે બપોર જો ઊંઘું હું તાન બપોર તો ઊંઘેલો હું જોઉં છું રોજ ચોક જ ઊંઘો ના ઊંઘવાનું પેલા ખેડના અમે આખી જિંદગી નહીં તો તમે જ ના ઊંઘો કેમ આખી રાત તમે શું એડિટ કરવાના અમારે એડિટ કરવાનું હોય એટલે અમને ખબર હોય જે એડિટ કરે એને ખબર હોય સંજામ પૂછા એકદમ એડિટ કરવાનું તે 12 વાગે એડિટ કરી રહ્યો હા ખાઈ ખાઈ આટલું આ તો ઓછું આવે જે બીજી વખત માં લેવાનું છે કસરત કરીને આવ્યો હા હા મી ખાઈ લીધું ના મને તો બાપા ચેટલો બોલે તમે કેમ ના બોલે મને તો ના જ બોલું છો એ તો તને બોલું પપ્પા મને થોડું બોલતા છે કાજલ આવી હતી કાજલ માટે અમે તે દાર ખાધું હતું પણ ફરીથી બનાવી બપોર શાક રોટલો નહીં બનાવવાનો
ચાલે ચાલે દાળ ભાત આજે લેપવાનું છે હા તો કે તારી લેપવાનું રસોડું તૈયાર થાય તારે રસોડું જોવા બધો સ્પેશિયલ આવું છું તને કાલ નતો આવ્યો શિલ્પા ખાવા દે કહું મેક મારસ એટલી પણ આગા જતો મને કોમ કરવા દો ને કર આપણે તો હે દે પતી ગયું મારતો આ તો બે હશે લખણ ખાવા તાકાત લેવા તમે તાકાત લઈ લીધી હું તો હમણાં પતાઈ દો પણ એટલો 2 જણો બાકી છે પડ્યો અમે તમે નહીં ખાતા હતા લો ખો ખો તમારે જેવું કોણ થાય ખો પડ્યો પડી જશે ખરી જશે બસાઈ જાય વાહણ ટેકલા એમ ના બધો ધોઈ જ નાખ હારું હો જનક પૂનમ ને તો આજ તો કોમ નહીં કરી શકું આ તો લહણ ખાધું છે ને તે તાકાત જતી રહી હું તો શિલ્પા આખી જિંદગી વાહન જ ધોઈ હશું હોટલમાં બીજું કશું કરું હા મારે કદી આથી નારું હું તો ધોઉં તમે પરોઠા શેક્યા બેઠા બેઠા વાહન ધોઈ હશું મેં કેટલાય ડીશો બનાવીશું થઈ ગયું ખાવાનું થઈ ગયું ખાવાનું શિલ્પા હા દાળ ભાત તાણું બધું શાક બનાવો તાણું હેડો શાંતિ હો ધીમે ધીમે હો આ તો ખાવું જ નહીં પણ ખાઈ બેઠા છો તે ઓકે તે શું છે હું કોમ છે હેડ હેડ યાર હમણાં ચો દોડે હમણાં મમ્મી કેમ ઊંઘીશું હા 4 વાગે આવે એટલે ઊંઘ આવે કે 4 વાગે હમણાં આયા છે એટલે ઊંઘ આવે છે હેડ દવાખાને જવું છે હાલ ગોળીઓ કરી ગોળીઓ ગળીશું ના પાડે તાણ મૂકે થોડી મમ્મી આવશે દવાખાનો ઊંચી કરીને વજન કેટલો છે રીત ઊંચી કરવાની એનો વજન એટલો છે ઊંચી છે રીત કરવાની તાણ હા એમ નહીં ઊંચી છે રીત કરવાની મમ્મીનું તાનો તું એ શરીર માપનું રાખજો તારી ઊંચી કરીને લઈ જઈએ સાસાઈ તો ગાઈસ ગામડામાં સારી રીતે વ્યવહાર થાય બાકી અમુક જગ્યાએ 1 ગ્લાસના 20 રૂપિયા બધી જગ્યાએ હવે તો પાછળ ખાવાનું નહીં બનાવતા ચાલશે ભૂખ લાગી નહીં હાલ કહો પણ હમણાં થોડી આ પઈ જોજો બધો બેહી જાય ભૂખ નહીં કરી ડેટ ગયા નિતાંશ નિતાંશ હા શું ખાવાનું અમૃત ખાતું છે લસણ પપ્પા ખાઈ લીધું એ મજૂરો શું કરું છું અલે ઓન ટાઈમ હાલ દેજે અરે મોડી બનાવો છો તો એ ચૂલાની તૈયારી થાય અલે આ કને પોણી વેડી પાછું પલાળી સંગ કરી ના પડે તાણું એકમાં રોટલા બનશે એકમાં પેલી એ ચડશે શાક શાક વાના ઉપર વંગારી નહીં ના ઉપર મૂકી દેવાનું ગેસ ઉપર વઘારી નો ઉપર મૂકી દેવાનું ગેસ તો બાળવાનો છે ચડાવવાનો આના ઉપર ના વાના ઉપર વંગારી નહીં મૂકી દેવાનું આ બાજુ રોટલા બનાવવાના ચડે જાય શાક ચડે જાય અને આ મસ્ત રીતે નહીં જો મમ્મી નહીં ગમતો આ રે આ રે છે ને એ બાજુ મૂકી દે ત્યો ખૂણમ ના એક હક પડે ખૂણાળા પાર્વતી કેમ શિલ્પા પાસે ફરી ઊભી રહે ને એવું લાગે મમ્મી ઊભી હોય નહીં કઈ કેમ લે તાળી ખોદ કેવાય માગો સબ હું પાતળી તો પણ નહીં ખાઉં હરી ફરી એક રૂપાળી કામ કરી એક હરી ફરી મમ્મી જો હેડીએ કસમ મમ્મી નહીં હેડી કે તો હું તો હેડી તો તું એ નહીં હેડી મને આખો દાડી કામ કરું એ તો તો થાકી નહીં હો દા તો હો જા થવા દે હજી હા હજી 35 વર્ષ તો થવા દે તારા હા પણ હાલ તો નહીં દુખતું એલી કાકા ના ખબર હું પાતળી ના થઈ જાઉં ના થાય કોઈ થોડી માપની બનાવી સંજો નહીં ખાય ખાવાનું થઈ ગયું ચલો મમ્મી માટે હું ખાવાનું લઈ જઉં હું બોલે હું મમ્મી ખાવું નહીં લે મમ્મી હું તાર માટે ખાવાનું લઈને આવ્યો હેડ દવાખાને નહીં જાઉં
હા લે ખાવું નહીં ખાવાનું લઈને આવ્યો હવે પાછું ખાવું હા મોડા ખાવ આમ મિક્સ કરીને લઈને આવ્યો ખીચડીનું મગ તો કઈ મમ્મી તો ના પાડો આપણે તો ખાવા સંજો અહીંયા પેલો બધો ત્યાં બી લે ખાટ પેલી એ છે બેઠું નાખ્યું સાસ અને ખીચડી ભાતના મગનું શાક કેવું મસ્ત લાગે તો ભાતનું મગનું શાક મસ્ત જ લાગે તને જ લાગે તો કઈ બધો બેસે ખાવા ત્યાં બતાવજો છે ખરાબ લાગે ધ્યાસણ આખો સોલી નાખ્યો છે 2 ટપ્પા છે હોય કહીએ ને નહીં સેલવા ચલો વાગી છે ગાડી નહીં મળે એટલે કેવા દે આટલું જ વાગીશ આટલું વાગીશ પણ જુઠ્ઠું બોલીને કાલે પણ લડીને ના લઈએ કાલે લડીને લીધી નહીં હા તારે ના જો હાલી આટલે પપ્પા આટલે બધો ડોહો થાય ને કે અમે તો કસરત કરશું એટલે અમે એવાની વાર રહું એ તો પુના તો એ ડોસી થઈ જાય કે એટલે ફેફે એવું થઈ જાય ડોસી ડોહા થાય ત્યારે પછી ચેલેન્જ હોય મજા આવશે નહીં ચેલેન્જ કરવાની મજા આવશે પછી તે ડોહા થયા પછી દોડવાની ચેલેન્જ રાખ્યા છે મજા આવે અને એક આજી ડોસી પડી જાય તો દોત પડી જાય ચક ઘેર પણ માં તો ભાગેલું હાજુ ના થાય ભાઈ ફાઉલ જિંદગીમાં ફાઉલ થઈ જાય એટલે ખાટલો હાલ દેવાનો બે હાડી જિંદગીમાં ફાઉલ થઈ જાય જે હોય તો મને તો ડોહાત ની તો 2000 મંડ્યા ડોસ્યું કરવા પૂનમ તો રહીમાં જેવી લાગશે સારું કતે રહીમાન યાદ તો કરશો કા રહીમાં આવડ લાગતો હા પેટમાં ધગધગ થાય મને તો તો એક સાફ સફાઈ ને એવું બધું થાય છે ને આ બાદ ચૂલા લે પૈસા રસોડું લે પૈસા કિચન હા શિલ્પા રસોડું લે પૈસા કિચન જો સેટી બોલ તો બોલ જંબી ભાઈ શું આપણે જોઈ લે આ બાજ જો ઓકડી જો ભગીની તાણે તો ના એને તો ભગીને બધું આવડે તમને આવડે કોઈ જબરી પાવર જો જનસી લાગે અંદર આવડો મોટો ના હોય જો એટલે ઠેલી લેતા હોય તાન ચા આમ કરતો છે પેલી ભગી હોમાં પેલે ભગી પાડી ભગીન છે મસ્ત દેખાય તારી નહીં હારી કરી શીખવશી ભગી ચોથી શીખીને આવીશ આવડે છે હા એને આવડે છે હું શીખવશું તો ચૂલો થઈ ગયો તૈયાર તૈયાર ચલો જો કમદારથી રોતવાનું ચાલુ કાલનો દાડો પાડવો પડશે બે દાળ બે દાળ ફૂકા મમ્મી દવાખાને નહીં જાઉં હા જવા જઈએ હું જવા જ જઈએ હેઠ તૈયાર થાય હેઠ નહીં નાખ તો થોડું શરીર હરખું થાય પપ્પા ઊંઘી ગયા હતા અમે ઉઠ્યા છું મને લાગે બેના ઉજાગરા હતા કે એટલા તો બીમાર પડી છે ને એમ આખી રાત જાગ્યા હતા મીઠું ને તાવ આવ્યો લઈ જાઓ તો કે જેન્સી હું રિયો અને દિવ્યાંગ જે છે ચોંફળ ખાવા માટે જેન્સી તો આખા શું ફાયદો થાય તો આખો તેજ થઈ 4 જણ આવ્યા છે ચોંફળ ખાવા હે અરે યાર ગુડ્ડુ આવી સ્કૂલમાં હી હેડ તાવ ખર્ચો ઊભી થાય હેડ તો ગાઈસ મમ્મીને લઈ જાઉં છું દવાખાને હું જાઉં છું પાર્વતી અને મમ્મી બેનું લઈ દવાખાને તો ગાઈસ 5:30 વાગ્યા છું ને અમે જઈએ છીએ દવાખાને પાછળ બેસી જા બોડી લાવજો હું સેટ અને તે તો બેસી જા મમ્મી આગળ યસુન લઈ જાઓ યસુન લઈ જજો મીઠલો બીમાર પડી ગયો મમ્મી બીમાર પડી ગઈ બધા કહો બીમાર પડી ગયો બધા બીમારી તો ગાઈસ સટલાસના આવી ગયા અમે તો ગાઈસ આવી છે અમે દવાખાને મીઠલો થઈ ગયો બીમાર તો ગાઈસ મિતાસ તો બીમાર પડી ગયો ચલો મિતાસની દવા લીધી આમ તો બતાવી દીધું અલા મીઠલા આગુ હશે હેડ પર ના પાડો તો ગાઈસ મમ્મીને દવા લીધી બાટલો ચડાવવાનું ના પાડી ડૉક્ટરે પણ મમ્મી અશક્તિમાં લાલ થયું છે અંદર તાર ગળામાં ચલો ફટાફટ ત્યાં કરીએ તાણું હું ચોંફળ જ લેવા છું તો કાંઈ દિવ્યાંશ માટે આપણો સંતરો લઈ લઈએ ચોંફળ હાલું લે પકડ પેલા
તો guys, ચલો બધું લઈ લીધું આપણો. અમે જઈએ ઘેર. તરબૂચ તરબૂચ નહીં, જોમફળ લાવે, જોમફળ. હા, અને આ છોકરો લખવા બે, ભણવા બે. વાહ વાહ. બોલે હજી આપણે રોટલીઓ બાકી શું? ચેમ? રોળી હા, રોડી ચેમ રોટલીઓ બાકી છે હજી? મને થાક લાગતો તો રોટલા થતા હતા. એટલા મટે તાવ. પાઈ દવા નેટ પાઈ યાર દવા નતો પીતો ના તું આ સાઈડ આઈને બેસ મેં સાઈડ બેઠી બેઠી ફેરવું ના તમને નહીં ફેરવી તમે ખાવા ખાલી કાઢો. હું તો હટલાણ જ હતો. હા હા, તટલાસના. હા, તા માટે જોમફળ લાવ્યો છું. અરે ઘરમાં પડે જા. હા એવું ના કહેવાય. વયા તું વયા. આ તો એવી જુડું નો. આગી જા મોટા ભાઈ કે તાર માટે જોમફળ લાવે તેવું કે હારી ખબર બાર ખાધું ને મજા આવી જાય. એટલે સાચતો જઈ થોડી. તો ગાય હવે તમે આટલો ખાઈશું. સંજો દિવસ ના આવા ખાદ નહીં. હું ખાધું ખીચડી ને ભાત. અત્યારે થાકી જઈ લાગે. ચૂલા થેપીન થેપીન તેલ. હા, ગરમ કરી ખાઈ લે મારા કેવું પડે એનું એમ. મારા વાલા તમે જો કહેવાની જરૂર પડે. મારું વાલું ખાલી કોટા છે હું ખાવાનું. તો ગાય આમ બોડી એકલી બાકી છે. છેલ્લી બિચારી કોઈ હાથ નહીં કરતો. ગુંદર પાક તો એ બધો સામાન કાઢી નાખ્યો છે. મેથી પાકે બનાવવાનું છે, ગુંદર પાકે બનાવવાનું છે. આ મારું મુખવાસ તૈયાર કર્યું છે. હા, આ તો કશું કાજુ મેં બન કે ના તો બીજું બધું ખાજી ચેમ? ઓછો તો ગાય અમારે છે ને ગુંદ બનશે મમ્મી પપ્પા માટે. કારણ કે એમની થઈ છે ઉંમર અને આવું શિયાળામાં આવું બધું ખાય ને તો પગના હોતા હોદાનો આટકો ને બધું ઓછું દુખાય અને થોડા મજબૂત રહું. બનાવવાનું તું તો મોડો બનાવતો પણ મમ્મી વહેલા બનાવી તો કાજલ સબ્જી ચાખું. હા, તો ગાય અમારે તો ગુંદ બનશે. ગુંદ નો કે મેથી? મેથી બનાવે છે. મેથી 2000 પછી ખાલી ગુંદ બનાવી છે. મેથી તો મમ્મી ને પપ્પા બે જ ખાશે. આવું કલટાર છે તો પણ આપણી ફોડી મૂકી આ કીડો હતો. આટા પેટમાં જે કીડો આટલી બધી કોને પલાળી છે લે? વપુ ખાતી તાવ મુએ ખવરાય. मेरी बहू तो ऐसी है खाएगी। હારી मेरी बहू ऑलरेडी ऐसी है, उसकी जरूरत नहीं है.